આજે અમે ગયા ઉકેડા તીર્થધામ, જ્યાં અમારે તારણું કરવાનું હતું. ત્યાં અમે આ જોયું સુંદર મહાદેવનું મંદિર. બહુ મજા આવી આ દર્શન કરવાની અમને. મહાદેવ ભોલેનાથ, જય મહાદેવ. બહુ સુંદર નજારો હતો. બાપુની અહીંયા શિવલિંગ, જય શિવશંકર ભોલેનાથ મહાદેવ. બહુ જોરદાર મંદિર બનાવેલું હતું. અહીંયા બાજુમાં એક આપણે ગાયનું ગળું કહેવાય, આ ભાઈને મુંડન કરાવવાનું બાપુ બેઠા હતા જોરદાર એના મોજમાં. બધા ભાઈ રામજીભાઈ મોજ કરતા હતા, આપણે આ ભાઈ ફરતા હતા. ભૂંગળા બટેકાનો નજારો, ઓહો. આ ગાયના ગળામાં ગરકવાનું હતું. આમાં કોઈ એમ કહેશે કે પાપ કરેલું હોય એ હલવાઈ જાય. પાપ તો કોઈ કરેલું હતું નહીં, એટલે બધા નીકળી ગયા એક પછી એક ભાઈ. આટલું જ છે, નાનું એવું સીંડું છે, એમાં ગરકવાનું હતું. સૌથી પહેલાં જાય અમારા પેથો કાકો. પેતા કાકાને બહુ મોજ આવી. થોડા હલવાણા પછી એને ધક્કો દઈને કાઢી દીધા બહાર. થોડું ઘણું તો પાપ કરેલું જ હશે, કારણ કે રબારી છીએ, માલધારી જીવન જીવી છીએ, તો ક્યાંક ને ક્યાંક પાપ થઈ ગયું હોય. હા યાર, અમારે કરોતરા સાહેબ આવ્યા છે ધક્કા દેવા માટે, એટલે અંદર ધક્કો દેશે ને બહાર નીકળી જાય પેતો કાકો. શું પાછી હું એનો મોજ, આહા. પણ આ કરશન કાકો છે એ બહાર નીકળી ગયા ગાયના ગળામાંથી. મહાદેવનું મંદિર છે, બહુ નજારો જોયા જેવો છે. ગામ સુવઈની બાજુમાં આવેલું છે, ખેંગાર પર વચ્ચે અને સુવઈ વચ્ચે તીર્થધામ. અમે આવ્યા હતા ભાઈનું તારવણું કરવા માટે. આ નીલા ભુવાજી જાય છે હવે ગાયના ગળામાં ગરકવા માટે. છોકરાઓ આજુબાજુમાં જોવા માંડ્યા છે. હા, નીકળી ગયા. હવે આવે છે પાલો કાકો. હા, પાલા કાકા પણ અંદર જવા માટે તૈયાર થઈ ગયા અને નીકળી જશે. એ પણ નીકળી જવાના છે ફાઇનલ. મજા આવી અમને આ દર્શન કરવાની. ખેંગારપરની બાજુમાં આવેલું છે આ મંદિર. તમે પણ એકવાર આવશો, તમને પણ મજા જરૂર આવશે. રાપરથી થાય છે કાંઈક 17 કિલોમીટર અને કીડિયાનગરથી થાય છે કાંઈક 22 કિલોમીટર બીજા. એકવાર તમે જાજો, સૌ ભાઈઓને કોઈને પણ દર્શન કરવા હોય જઈ શકો છો. ચાલુ જ છે, ગાયના ગળામાં ગરકવા માટે બધાય તૈયાર જ છે. કેટલા પાપ કરેલા છે, કેટલા એના માટે જ છે, ચેક કરવા માટે જ કે અમે નીકળી શકીએ કે નહીં, કોઈ પાપ થયું છે કે નહીં. જે પાપ થાય છે એ હલવાઈ જાય છે. બાકી આ વિડીયો જે જોવે એ સબસ્ક્રાઈબ જરૂર કરે વિડીયાને અને ફોલો કરે, કારણ કે અમે અવારનવાર આવા નવા વિડીયા મોકલતા રહીએ છીએ. પણ તમે થોડોક સપોર્ટ આપજો અમને તમારા સપોર્ટની ખાસ જરૂર છે. વિડીયો આગળ જેમ બને તેમ શેર કરજો ભાઈઓને. જો રણછોડ ભુવાજી પણ નીકળી ગયા ગાયના ગળામાંથી. હવે જઈ રહ્યો છે અમારો ભાણેજ. હા, ભાણેજ.